નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં આજે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયંકના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના આયોજન ભવન ખાતે વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મળેલી કેટલીક વિગતો બાદ હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્યએ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. તો બીજી તરફ એક આદિવાસી યુવાનને માર મારવા અંગેની ઘટના અંગે તેમણે રજૂઆત કરવામાં પણ આવી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ પ્રિયદર્શની મોકાશી, જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. NHRC સભ્ય પ્રિયાંક કાનુગે જણાવ્યું કે માનવ અધિકારોના સંરક્ષણના દ્રષ્ટિકોણથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરવા ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. બેઠકના અંતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફથી આગામી સમયમાં પણ જનકલ્યાણના કાર્યો આ જ પ્રકારે વેગવંતા રાખવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સાથે જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને મળેલી ફરિયાદો અંગે પણ જે તે વિભાગનો રિપોર્ટ મેળવી જરૂરી સૂચનો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રએ આદિવાસી વૃદ્ધને મારમારી કરેલા અમાનવીય કૃત્ય બદલ પરિવાર દ્વારા પ્રિયાંક કાનુગોને રૂબરૂ મળી રજૂઆત પણ કરાઈ હતી. નમસ્કાર, હું ધનરાજ વસાવા આજે અહીં જિલ્લા માનવ આયોગ કચેરીની ખાતે આવેલો હતો. આજે રાષ્ટ્રીય માનવ આયોજનના અધિકારી શ્રી પ્રિયાંક કાનુગા અહીં આજે મુલાકાતે આવવાના હતા અને એમનું પ્રેસ મીડિયાનું સંબોધન હતું તે અમને જાણ પડી હતી. અને આ અનુસંધાનમાં અમે આજે નારેશ્વર ખાતે જે નારેશ્વર કાંડ થયો હતો, જેમાં અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ દ્વારા આમના પિતા જે નટવરભાઈ વસાવા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. અને આ મુદ્દે અમે આદિવાસી સમાજના લોકોએ 2 દિવસ અગાઉ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે હલ્લો મચાવ્યો હતો, પ્રદર્શન કર્યું હતું કે અમારી વહેલી તકે આ મામલામાં આ પરિવાર તરફથી જે નિવેદન આપવામાં આવે છે અને FIR દાખલ કરવામાં આવે, એટ્રોસિટી દાખલ કરવામાં આવે, જે હજુ સુધી થયેલ ન હોવાથી આજે જ્યારે રાષ્ટ્રીય માનવ આયોજનના અધિકારી અહીંયા પ્રિયાંક કાનુગા આવેલા હતા તો ત્યારે અમે તેમની સમક્ષ આ મુદ્દે એમનું ધ્યાન દોરી અને આ પરિવારને વહેલી તકે ન્યાય મળે, તેમને સુરક્ષા પૂરી કરવામાં આવે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે अनुसंधान આજે અમે તેમની મુલાકાત કરી હતી. मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से जो वैधानिक प्रावधान और जो सरकार की योजनाएं हैं उनके अवलोकन के लिए आज यहाँ भरूच डिस्ट्रिक्ट का हमारा दौरा था. यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना. मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है. मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूँगा. जैसे निरामय योजना है या प्रधानमंत्री व्यय वंदना योजना आयुष्मान है, व्यय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है. उसके लिए आपको बहुत बहुत बधाई. धन्यवाद. અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ આજે પૂજા પાઠ કરાવીને પાલિકાનો પ્રમુખ તરીકેનો કાર્યભાર શરૂ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ મહેન્દ્રભાઈ અંડાડિયાએ શુક્રવારે વિધિવત રીતે સત્તાનું સુકાન સંભાળ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે યોજાયેલ પદગ્રહણ સમારોહમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. સાથે જ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનોએ તિલક કરી શુભાશીષ પાઠવ્યા. પાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તથા શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યું. સમારોહ દરમિયાન શહેરના આગેવાનો, પાલિકાના સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન એક લાગણીસભર દ્રશ્ય પણ જોવા મળ્યું. નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડાડિયાની દીકરી આના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત પૂજા વિધિ અને આરતી ઉતારવામાં આવી. દીકરીના સુકનવંતા હસ્તે આરતી બાદ જિગ્નેશ અંડાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી સંભાળી સત્તાવાર રીતે પ્રમુખ તરીકે કાર્યભાર ગ્રહણ કર્યો. પદભાર સંભાળ્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની તથા પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી. आज रोज अंकलेश्वर नगर पालिका
માં પ્રમુખ તરીકે મેં પોતે ચાર્જ લીધો છે. મારી સાથે અમારા સાથી સભ્ય ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ આજ રોજ ચાર્જ લીધો છે અને આજે ચાર્જ લઈને અમે ભરપૂર વિકાસ કરીશું, પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું એની આજે હું બાહેધરી પણ આપું છું. અને આ સાથે જ અમારા દરેક સભ્ય અને હું જાતે ઓફિસ કરતા પણ ફિલ્ડ વર્કમાં રહીશ એની પણ ખાતરી આપું છું. ભરૂચ પાલિકા દ્વારા 10 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે કરીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો, પરંતુ કોઈ પણ કંપનીએ તેની સંચાલન કરવા માટે એમ નહીં કરતા હવે કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું છે અને ગટરનું પાણી નર્મદા નદીમાં છોડવાની ફરજ પડી છે. જીયુડીસી અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ભરૂચ ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના ઘડાઈ હતી. પ્લાન્ટમાં ટ્રીટ થયેલું પાણી ઉદ્યોગોને વેચી નગરપાલિકાને કરોડોની આવક થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી, પરંતુ કોઈપણ કંપનીએ એમઓયુ ન કરતા સમગ્ર યોજના પર પાણી ફરી વળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 2024માં નાયર ખાતે યોજાયેલી સભામાં પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો અને નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત મળશે તેવા દાવા કરાયા, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે કોઈ ઉદ્યોગો દ્વારા પાણી ખરીદવામાં રસ ન દાખવાતા લાખો લીટર પાણી ટ્રીટમેન્ટ વગર જ સીધું નદીમાં છોડાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ વર્ષ 2028માં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થવાની છે. ત્યારબાદ પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો મોટો ખર્ચ સીધો નગરપાલિકાના માથે આવવાની શક્યતા છે. દેવા મુક્ત થવાના સપના જોતી ભરૂચ નગરપાલિકા હવે આ પ્રોજેક્ટના કારણે વધુ આર્થિક ભારણમાં ફસાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીની જુદી જુદી યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના જુદા જુદા તબક્કાની કામગીરી થયેલ છે. અગાઉ 2023માં ભૂગર્ભ ગટર યોજના થયેલ છે. એ સિવાય જે સ્થળ બાકી રહી ગયા છે, જે જગ્યાઓ બાકી રહી ગઈ છે, એમાં અત્યારે બીજા તબક્કાની કામગીરી પણ ચાલી રહી છે. સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે તેમાં ઘર વપરાશના અને ખાળકૂવાના કનેક્શન એમાં આપવામાં આવેલ છે. અત્યારે જે ગટર યોજનાનું કામ ચાલુ છે 40% જેટલું કામ પૂરું થયું છે. એમાં જેમ જેમ કામ થઈ રહ્યું છે એમ કનેક્શન આપી અને એ પાણી પણ નગરપાલિકા દ્વારા જે એસટીપી બનાવવામાં આવેલ છે એમાં પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા કરનાર છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે એમાં જે વપરાશનું પાણી જાય છે નગરપાલિકા દ્વારા એસટીપીની અંદર લઈ જઈ અને આજની તારીખમાં લગભગ 22 mld જેટલું આ પાણી ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ હરીશ અગ્રવાલે શહેરીજનોને જનગણનાના સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના 2027 અંતર્ગત શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયાને લઈને ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે શહેરીજનોને ઓનલાઈન નોંધણી કરી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનવા અપીલ કરી છે. 17 થી 31 મે દરમિયાન ચાલનારી આ પ્રક્રિયામાં નાગરિકો ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી સરળતાથી પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 17 થી 31 મે દરમિયાન નાગરિકો પોર્ટલ પર જઈ પોતાના પરિવારની વિગતો નોંધાવી શકશે. ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટર મારફતે પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે અને કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. નોંધણી પૂર્ણ થયા બાદ મળનાર SCID ભાવિ ગણતરી દરમિયાન ઉપયોગી બનશે. વધુમાં તેમણે નાગરિકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. ભારત સરકારશ્રી દ્વારા વસ્તી ગણતરીની કામગીરી ચાલુ થયેલ છે. શહેરી વિસ્તારના ચાર્જ ઓફિસર તરીકે ભરૂચ નગરપાલિકામાં ચાર્જ ઓફિસર તરીકે મારે કામગીરી કરવાની થાય છે. વસ્તી ગણતરીની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે. આ વખતે વસ્તી ગણતરીમાં વ્યક્તિઓ પોતે પોતાની ગણતરી ઓનલાઈન કરી શકે એવી ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે અને નગરપાલિકા વતી ચાર્જ ઓફિસર તરીકે ભરૂચ નગરની જાહેર જનતાને અપીલ પણ કરીએ છીએ કે આ વખતે આ જોગવાઈ કરવામાં આવેલ છે એનો વધુમાં વધુ લાભ લઈ અને સેલ્ફ વસ્તી ગણતરી કરે. ખૂબ સરળ પદ્ધતિ છે અને ઓનલાઈન ખૂબ ઝડપથી થઈ જાય છે. જ્યારે ત્યારે સેલ્ફ ગણતરી કર્યા પછી એમાં એક પોતાનો આઈડી આવશે, એ નંબર રાખવાનો રહેશે અને જ્યારે એકચ્યુઅલમાં ગણતરીદાર ફિઝિકલ ઘરે આવે ત્યારે એમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં ધાડ અને લૂંટના ગુનામાં 34 વર્ષથી ફરાર મનસુખ પારગી નામના આરોપીને અંકલેશ્વરમાં આવતા જ અંકલેશ્વર પોલીસે તેને ઝડપી લીધો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપાયેલ આરોપી મનસુ ઉર્ફે મનસુખ જોખા ઉર્ફે દિત્યા પારગી મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના બાલવાસા ગામનો રહેવાસી છે। આરોપી વિરુદ્ધ વર્ષ 1994 દરમિયાન અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ધાડ અને લૂંટનો ગંભીર ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસ પકડથી દૂર રહી નાસ્તો ફરતો હતો। દરમિયાન વાગરા પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી અંકલેશ્વર બસ સ્ટેશન વિસ્તારમાં હાજર છે। બાતમીના આધારે પોલીસે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તાત્કાલિક વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપીને બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આરોપીને અટકાયત કરી વધુ તપાસ અને કાર્યવાહી અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પાનોલી જેડી સમેલી બંધ કંપનીમાં અજાણ્યા તસ્કરોએ 30,000નો સામાન ચોરી કરી જવાની ફરિયાદ દાખલ થઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ સ્થિત માર્શલ સિક્યુરિટી કંપનીમાં એડમિન હેડ તરીકે ફરજ બજાવતા સૌરભ ધર્મેન્દ્રસિંહ ધાનુકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની કંપની દ્વારા પાનોલી JIDCમાં આવેલી બેડ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યુરિટી ગાર્ડની સેવા પૂરી પાડવામાં આવતી હતી। કંપની છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે। ગત તારીખે 24 એપ્રિલના રોજ સૌરભ ધાનુ કંપનીની મુલાકાતે પાનોલી આવી રહ્યા હતા ત્યારે ફરજ પર રહેલા ગાર્ડ અનુજ ઠાકુર સાથે ફોન પર વાતચીત થઈ। આ દરમિયાન ગાર્ડે પોતે વતન જવા નીકળ્યો હોવાની અને નોકરી પર પરત નહીં આવવાની માહિતી આપી। બાદમાં રાત્રે કંપની ખાતે પહોંચી તપાસ કરતા સ્થળ પરથી જૂના કોપર વાયર, મોટરનો એલ્યુમિનિયમ સ્ક્રેપ તેમજ લોખંડ અને પ્લાસ્ટિક સર્કિટનું ભંગાર ચોરી થયું હોવાનું બહાર આવ્યું। ચોરી થયેલા મુદ્દામાલમાં આશરે 15 કિલો કોપર વાયર, 25 કિલો એલ્યુમિનિયમ સ્ક્રેપ તથા 150 કિલો લોખંડ અને સર્કિટના ભંગારનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે ₹30,000 ગણવામાં આવી છે। બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોર ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર JIDCમાં આવેલી સરોવર પેલેસમાં શોર્ટ સર્કિટથી મીટરમાં આગ લાગતા દોડધામ મચી હતી। અંકલેશ્વર JIDC વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક આવેલ સરોવર પેલેસ ખાતે શોર્ટ સર્કિટના કારણે વીજ મીટરમાં આગ લાગવાની ઘટના સામે આવી। આગ લાગતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો અને આસપાસના વેપારીઓ તેમજ રહીશોમાં ભય ફેલાયો। મળતી માહિતી મુજબ સરોવર પેલેસ ખાતે અચાનક વીજ મીટરમાંથી ધુમાડા નીકળતા આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં જ DPMC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી। ફાયર ફાઇટરોએ પાવડર ફોમનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું। બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની ઘટનાને લઈને આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભરૂચમાં સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા દ્વારા વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ ઉનાળાના દિવસો દરમિયાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાસનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે। છાસ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે, સાથે સાથે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાસ રક્ષણ પૂરું પાડે છે। ત્યારે ભરૂચમાં સામાજિક સેવા ક્ષેત્ર કાર્યરત સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટના દ્વારા શક્તિનાથ વિસ્તારમાં લોકોને વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં રાહદારીઓ, શ્રમિકો, વાહન ચાલકો, હોમગાર્ડ જવાનો, પોલીસકર્મીઓ, શાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓ તથા આવતા જતા તમામ લોકોએ આ સેવાનો લાભ લીધો। પ્રસંગે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષા કંસારા, ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, સેક્રેટરી સીમા ચુડાસમા, સોશિયલ મીડિયા કન્વીનર વિદ્યા ચૌધરી સહિતના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા। અંકલેશ્વરના પાનોલી ગામ નજીક ટ્રેક્ટરની અડફેટે સાયકલ સવાર 12 વર્ષીય બાળક આવી જતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું।
મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના સીતામઢી જિલ્લાના રહેવાસી અને હાલ પાનોલી ગામના અશરફનગરમાં પરિવાર સાથે રહેતો ઇબ્રાન મોહમ્મદ મકસૂદ શેખ બુધવારે સાંજે પાનોલી રેલવે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપર સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન રેલવે સ્ટેશન તરફથી પૂર ઝડપે આવી રહેલા લાલ રંગના ટ્રેક્ટર નંબર GJ16CN 7853ના ચાલકે ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારી ઇબ્રાનને ટક્કર મારી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરનું ટાયર બાળકના ચહેરા અને માથાના ભાગ ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચી અને સ્થળ પર જ તેનું મોત થયું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થયું. બનાવની જાણ થતાં પરિવારજનો ઇબ્રાનને સારવાર માટે ખરોડ સ્થિત વેલફેર હોસ્પિટલ ખાતે લઈ ગયા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો. પોલીસે ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.